મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથકે બોલિવૂડના સુપરસ્ટાર રણવીરસિંહની ઉપસ્થિતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેતાએ સંઘના સંસ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારના સ્મૃતિસ્થળ પર જઈને વિધિવત રીતે શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રણવીરસિંહ પોતાની તાજેતરની ચલચિત્રની ભવ્ય સફળતાનો આનંદ માણી રહ્યા છે. સંઘના પરિસરમાં તેમની સાદગીપૂર્ણ ઉપસ્થિતિ અને વૈચારિક નિષ્ઠાના પ્રતીક સમાન આ મુલાકાતને સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રવાસના વિશ્લેષણ મુજબ રણવીરસિંહે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણ અને સામાજિક સેવાના કાર્યો અંગે ચર્ચા થઈ હોવાનું જણાય છે. કલા જગતના અગ્રણી કલાકાર દ્વારા સંઘના મુખ્યાલયની મુલાકાત લેવી એ ભારતીય સિનેમા અને રાષ્ટ્રીય વિચારધારા વચ્ચેના સમન્વયને દર્શાવે છે, જેની અસર આગામી સમયમાં મનોરંજન સૃષ્ટિ પર પણ જોવા મળી શકે છે. नमस्कार, मैं रणवीर सिंह। आरएसएस को 100 वर्ष पूरे करने पर मेरी हार्दिक बधाई और शुभकामनाएं। पिछले 100 सालों से संघ ने देश की सेवा में जो योगदान दिया है उसके लिए मैं दिल से धन्यवाद देता हूं। मेरी कामना है कि आने वाले साल भी इसी तरह सम्मान और प्रेरणा से भरे रहें।